तो धाजे अहम को न भावे ओधव जी વ્યાપક છે પણ તમારા ભાગ્ય ફૂટી ગયા. હરીન્દ્રભાઈએ લખ્યું ને, ગયા ભાગ્ય મારા ફૂટી, સિર પર રસ મટુતી, કોઈએ વાટ ન લૂંટી, હવે લગ કંકા એક ન વાગ્યો. એ માટલી ફૂટતી હતી ત્યારે અમારા ભાગ્ય સંધાઈ જતા હતા. જ્યારથી આ માટલી કોઈના કાંકરાથી ફૂટવાનું બંધ થઈ, અકબંધ રહી, ત્યારથી અમારા ભાગ્ય ફૂટી ગયા. ભાગ્ય ફૂટી. નંદ કહે જસોમતીને માતા, વાલ જરે અસુવનમાં, માધવ ક્યાં નથી બધું તારી જ હશે. સાહેબ, ભાગવતકાર અને ખાસ કરીને મહાપ્રભુજી, વલ્લભાચાર્ય આદિ મહાપુરુષોના ભાષ્યો જે છે એ તો એમ કહે છે ગોપીઓ કોઈ ગવાર સ્ત્રીઓ નહોતી. એ તો કોઈ શ્રુતિ રૂપા, કોઈ ઋષિ રૂપા, કોઈ ઋચા રૂપા, આ બધા ગોપીઓ બનીને આવે. તેને ખબર નહોતી કે ઈશ્વર વ્યાપક છે. સતત સ્વાધ્યાય કરનારા માણસો હતા, કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ બોલનારા આ માણસો હતા. એ માણસો ગોપીઓ બની આવ્યા. ત્યારે એને એમ લાગે કે ગયા ભાગ્ય મારા ફૂટી. ઈશ્વર મળેલો જ છે, મળતો પણ હશે ઘણાને, પણ એ મળેલાને મેળવવા માટે આંખમાં આંસુ આવે ને, એનો આનંદ કઈક જુદો જ છે. આંસુનો મહિમા ભક્તિ માર્ગમાં તો મારા મતે આશ્રય અને અશ્રુ બે જ સાધન છે. એક તો આશ્રય, જેમ સુરદાસ કહે, ભરોસો દ્રઢ ઇન ચરણ વિકેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિનુ, સબ જગ માહી મંદિર. અને આમ ત્યારે જોઈએ ત્યારે આમ બધી જગ્યાએ પછી સુરદાસ હોય કે અમીર ખુશરો હોય, ક્યાં આમાં ધર્મ એ ભેદ ઉભા કર્યો. અમીર ખુશરો લો, નિઝામુદ્દીન વાલિયાએ જયારે દેહોત્સર્ગ કર્યું ત્યારે અમીરને કહેવું પડ્યું, ગોરી સોઈ સહેજ પર સિર પર ડારે, ચલ ખુશરો હવે રેન ભાઈ સબ દેશ. હવે રાત, હવે કોઈ દી સુરત નહીં ઉગે. ઓહો, નિષ્ઠા તો જુઓ બાપ, મારો ગુરુ ગયો પછી કોઈ દિવસ સુરત નહીં. અસ્તિત્વમાં તો ઉગતો જ રહેશે, પણ અમારો ભાણ ગયો, અમારો ભાણ જતો રહ્યો. આશ્રય અને અશ્રુ એટલે ભક્તિ માર્ગના સંતોએ ગોપીઓ પાસે ગવડાવ્યું, દિન બરસ સદા રહત बारिश ऋतु हम पर बारिश ऋतु हम
સદા સદા